હું શું કહેતા આપનું સ્વાગત છે નવા મિની બ્લોગ. આજે આપણે પાછી શરૂઆત કરવાની છે મામાના મંદિરે. ત્યાં તો મોન્ટુભાઈ પણ સાથે છે. ચાલો મોજ કરીએ. હાલો ગાઈસ, હું આવી ગયો શોરૂમે. અમારા દીપકભાઈ અને મોન્ટુભાઈ બે બાંધા સડા માર આવ્યા. એકને લોહી કાઢી નાખ્યું છે. આપણે જોયું ગાડી સર્વિસ કઈ રીતના હતા ને બધું. આજ હું તમને નવી ગાડીના બધા ફીચર સમજાવીશ. ગાડીમાં કેવા કેવા ફીચર આવે છે, કઈ રીતના ગાડી સ્ટાર્ટ થાય છે ને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. કાલે મેં તમને ગાડીના બધા ફીચર સમજાવ્યા કે કઈ કઈ રીતના ગાડીમાં ફોલ્ડ આવે છે, શું આવે છે, એ બધું સમજાવ્યું. આજ હું તમને ગાડીના મેઇન ફીચર દેખાડું કે ગાડી નવી લ્યો એટલે ત્યારે હું તમારે જોવું પડે કે કઈ રીતના ગાડી છે, કઈ રીતના એમાં ફીચર આવે છે, કઈ રીતના મોડ આલે છે, કઈ રીતના રિવર્સ બટન આવે છે, એની સ્પેસ કેટલી છે, ભાઈ ગાડીમાં કઈ બેટરી હારી છે, કઈ બેટરી નથી હારી. એટલે મીન્સ કે હારી નથી હારીમાં કઈ રીતના તમારો ભાવ કેટલો વધારે બેટરી નો પડે છે, કઈ બેટરી ઓછા ભાવમાં આવે છે, એ બધું હું તમને આજે સમજાવ્યું. તો તમે આવી જાઓ. ચાલો આપણે ડિસ્પ્લેમાં જોઈએ કઈ રીતના તમારે જોવું બધું. આ ડિસ્પ્લે ચાલુ થયેલે પી મોડ હશે ને ત્યારે આપણી ગાડી ઉપડશે નહીં. ગમે એટલું લીવર દે ને તો જેવી બ્રેક હું એકાદી દબી ને એટલે 200 આવી જાય. પછી આ ગાડી ચાલુ થઈ ગઈ. જો એમાં પેલા ગેરમાં 25 ની સ્પીડ આવે, બીજામાં 35 ની સ્પીડ આવશે, ત્રીજામાં 45 ની સ્પીડ આવશે. અને જો ઓટો કટ હોતા ને ઓટો ક્રૂઝ થઈ ગયું છે. જો એટલી ને એટલી સ્પીડે ગાડી હાલી જાય. આ ઓટો ક્રૂઝ છે. હું લીવર બીવર દેતો જ નથી તોય હાલી જાય છે ગાડી. જોઈ લો. હવે આમાં છે ને પછી ગમે એમ બ્રેક છોડીશ ને એટલે એવું ક્રૂઝ કંટ્રોલ હોય. હવે પાછું દેવું. અહીંયા એક રિવર્સ નું બટન પણ આવે. જો હું તમને દેખાડું. આ રિવર્સ નું બટન છે. એ દબો ને એટલે અહીંયા ડિસ્પ્લેમાં જો આર આવી. હવે હું ગાડી અકારીશ ને એટલે રિવર્સ માં હાલશે. આમાં છે ને 3 મોડ આવે. જો અહીંયા 1, 2 અને 3. એમ સ્પીડ પણ બદલે. જો અહીંયા તમને દેખાડશે 1, 2, 3 આ સ્પીડ બદલે. પછી અહીંયા પાર્કિંગ મોડ પણ આવે. એ તમે દબી દો ને એટલે પાર્કિંગ માં ગાડી આવી જાય. એટલે તમારી ગાડી હાલવા ન દે.
ગમે હું લીવર ને એવું દઉં ને તો જેવું પાર્કિંગ હું છોડીશ ને એટલે તમારી ગાડી પાછી ચાલુ થઈ એ રીતના આખું મોડ ને એવું બધું આવે. અને આમાં છે ને ગાઈઝ 150 કિલોમીટર વાળી બેટરી આવે છે. 150 કિલોમીટર ચાલે આ બેટરી. આ લિથિયમ બેટરી આવે, 1 વર્ષની વોરંટી ને 1 વર્ષની ગેરંટી આવે છે. એટલે તમારે 2 વર્ષ લગી તો કઈ મૂંઝાવાની જરૂર જ નથી. અને આનો ભાવ છે ને ગાઈસ, તમે કમેન્ટ કરજો મને કેટલો ભાવ છે, હું તમને નહીં કહું. આમાં લાઈટ આવશે, ફોગ લાઈટ, LED આપણે લેમ્પ કહેવાય ને એ રીતે. અહીંયા 2 પટ્ટી આવે અને લાઈટ આવે, અને આમાં ઇન્ડિકેટર એની સાથે ને સાથે છે. જો અહીંયા ઇન્ડિકેટર થઈ ગયો, અડધી લાઈટ વહી ગઈ ને ઇન્ડિકેટર આવી ગયું. અને આની ગાઈસ ડિક્કીની સ્પેસ પણ બહુ મસ્ત છે. તમે આવો જો તમને ડિક્કીની સ્પેસ, અને ડિક્કીની સ્પેસ પણ એક નંબર છે. જો આવડી તો ખાલી તમને ડિક્કીની સ્પેસ મળે. અને મોડલની વાત કરીએ તો એક નંબર બ્રાન્ડેડ મોડલ, આમાં કાંઈ નો મોડલ. મોડલ એટલે એક નંબર મોડલ. અને 3 તો કલર છે આપણી, વ્હાઈટ કલર એ મળશે, બ્લુ કલર એ મળશે અને બ્લેક કલર એ મળશે. અને ગાઈસ તમને શું લાગે છે આ આરટીઓ રજિસ્ટર મોડલ છે એમ ને? ના, આને તો નોન આરટીઓ રજિસ્ટર છે આપણું. તમે ગમે મકારો ને કોઈ તમને કાઈ ન કહે. નોન આરટીઓ રજિસ્ટર મોડલ આવશે ગાઈસ. 20 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના આદમી, લેડીઝ બધા ચલાવી શકશે. ગાઈસ તમે જોયું, મેં તમને આજ ફ્યુચર ને એવું બધું સમજાવ્યું. એટલે તમે છે ને ગમે ને ગાડી લેવા જાવ ને એટલે તમારે ફ્યુચર ને એવું બધું બહુ જોઈને લેવાની ગાડી. એટલે તમે કોઈ દિવસ છે ને મૂંઝાતા નહીં અને પછતાવો નહીં. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.